હેલો ગાઈસ, કેમ છો બધા? બધા જ મજામાં હશો. થોડાક સમયની અંદર શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તો વિચાર્યું કે ઘરની સાફ સફાઈ કરી નાખીએ. આજે કેટલા દિવસથી જો કે વિચારી રહ્યા હતા કે ઘરની સાફ સફાઈ કરી, પણ સાફ સફાઈ કરવાનો કઈ મેળ જ નહોતો તો મારે કંઈક ને કંઈક શૂટ આવી જતો હતું, પ્લસ થોડા ઘણા કંઈક કામ બહારના આવી જતા હતા. તેના લીધે હું ઘરે ફ્રી નહોતો રહેતો, અને ભૂમિથી એકલાથી ઘરનું કામ થાય એમ હતું નહીં. તો ઉપરનું જો કે એની હાઈટ નીચી છે, અને ઉપરનું ઘરનું કામ એનાથી થાય નહીં, એટલે મારે જ કરવું પડે, થોડું ઘણું એને હેલ્પ કરાવવી પડે. તો આજે ફાઇનલી ઘરનું કામ ચાલુ કરી દીધું છે, સાફ સફાઈ કરવાનું. અને એમાં માટે અમે સૌથી પહેલા રૂમમાં સાફ સફાઈ કરી નાખશું. જોઈ લો, રૂમમાં અમે ગાદલું ને બહાર નાખી દીધું, પડદા ને બધું કરી નાખ્યું છે, થોડુંક ખાલી કરી નાખ્યું છે. અને હવે અમે રૂમની સાફ સફાઈ ચાલુ કરી દઈશું. અને આ મારું ગાદલું હતું ને, અમે ગાદલાને જો કે બહાર હોલમાં મૂકી દીધું, કેમ કે ધ્યાસભાઈ અમારે છે ને હોલમાં આમને પડ્યા રહી અને ટીવી જોયા કરે. આમાં ધ્યાસભાઈ અહીંયા બેઠા બેઠા હવે ડિસ્કો કરશે ને અમે ઘરનું કામ પતાવી દઈશું ત્યાં સુધીમાં. મારે છે ને આજે ઘર સાફ કરવામાં છે ને પેલા રૂમ ખોલી છે, કેમ કે અમુક જગ્યાએ છે ને બહુ જ વાર લાગે. આમ દેખાતો નથી એમાં રૂમમાં લબાચો, પણ લબાચો બહુ જ છે, કેમ કે ફર્નિચર થઈ ગયેલું છે, એટલે બધું અંદર જ ભરેલો હોય સામાન, એટલે એ બધું કાઢીને સાફ કરવું ને એટલે વાર તો લાગવાની જ છે. પણ સૌથી વધારે વાર લાગતી હોય ને તો એ રસોડામાં છે. બધા લેડીઝને ખબર જ હશે કે રસોડામાં સૌથી વધારે વાર લાગે આપણે સાફ સફાઈ કરવામાં. એટલે આજે રૂમ ખોલ્યો છે પેલા, અને રૂમમાં છે ને સૌથી પહેલા ઉપર સીલિંગ ને એવું બધું સાફ કરી નાખીએ, એટલે કચરો ને એવું બધું ખરી જાય. પછી નીચે સાફ કરી, હવે વેક્યુમની મદદથી આપણે ઉપરનો કચરો બધો સાફ કરવાનો છે. સીલિંગનો જો કેવું મસ્ત સેટિંગ કરીને, કે ખુરશી, નાની ખુરશી ઉપર મશીન રાખ્યું છે, અને પોતે ટેબલ ઉપર ચડે છે, એટલે બધી જગ્યાએ. પછી પેલા કચરો બધો અહીંથી ચાલુ ઠીક લાગી છે. તું અહીંયા હોલમાં વયો જા, અને બીક લાગે છે તો અહીંયા જ ઉભો રહેવું હોય છે. પેલા સીલિંગ સાફ કરો, અને અહીંયા સાફ કરતા કરતા અહીંયા ક્યાં પગી ગયા? જો આ લોકોનું કામ નહીં એટલે આવી રીતે થાય. સીલિંગ સાફ કરતા કરતા પેલા અહીંયા પંખું સાફ કરવાનું પહોંચી જાય છે. મેં પૂછ્યા આ છે ને રાત્રે સાફ કરવાનો વિચાર એટલે જ કરું, કેમ કે આ ભાઈ છે ને કવડાવવા રાખે, અને મશીન આની ઉપર રાખ્યું પણ મેળ નથી આવતો, કેમ કે ઓલું પહોંચતું નથી ઉપર સુધી. તો પછી હાથમાં લઈને સાફ કરવાનો વિચાર કરી દીધો, કે ચાલુ કરી દીધું કે હાથમાં લઈને સાફ કરવાનું લઈએ. તો વ્યવસ્થિત પગલાને ઊંચું રાખવા માટે કઈ જોવે, કઈ કોઈ વસ્તુનો ટેકો નથી ને, એટલે ઉપર ન રહી, પછી હાથમાં પકડવું પડે એમ. અમારા ભાઈ છે ને આવી ગયા છે કવરાવવા માટે. હવે મેં માસ્ક પહેરી લીધું છે, કેમ કે મને ધૂળની એલર્જી છે, અને છે ને વેક્યુમ થી કચરો લેવાની કોશિશ કરી, પણ અમુક કચરો છે એવો કે જે આવતો નથી, એટલે વેક્યુમ ને મૂકી દીધું છે પડતું, અને હાથથી હવે સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લો મારા પતિદેવ, ધૂળ જ છે, બહુ બધી ધૂળ છે. પતિદેવને માસ્ક પહેરાવી દીધું છે. એને એલર્જી તો નથી, પણ ખોટી ધૂળ જાય ને શરદી થાય, ઉધરસ થાય ને, એના કરતા પહેરેલું હવે જોઈ લો, તમને દેખાય છે વિડીયોમાં કે કેટલી ધૂળ નીકળે છે. તો તમારા લોકોને સાફ સફાઈ થઈ ગઈ છે કે નહીં શ્રાવણ મહિનાની? અમારે તો જો હજી ચાલુ કરી છે. શ્રાવણ મહિનાને 2 દિવસની વાર છે ને, સફાઈ હવે ચાલુ થઈ અમારે, એટલે હવે બધું તો સાફ નહીં થાય. શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે, પણ જેટલું સ્પીડમાં થાય અને થાય જલ્દી બધું સાફ એવી ટ્રાય કરશું આપણે. કચરો ભલે રહ્યો, તારે અંદર નથી આવવાનું, દૂર દૂર થઈ જાય આખો. એક છે ને અમારો છોકરો છે ને બહુ ગૌરવે આ સાફ સફાઈ કરવામાં બહુ લોહી પીવાનું છે. એવું છે બાર આવ્યો છે. શું છે? બહાર ગયો છે, જા આવ્યો છે. વિશાલ બહાર આવો, બધા આવશે. કોઈને જોઈ છી તો છોકરો ઘડીક વાર રહી જાવ, કેમ કે બહુ કવરાવે છે. ત્યાં છે ને ટીવી ચાલુ કરી દીધું છે, ટીવી જોવા માંડે.
રાખો તો. ઈ એમ કહે છે કે આવી લાઈટ લગાવી હોય તો કેવું લાગે એમ, સારું લાગે, પણ પ્રોપર એવા કલરની લાઈટ જો કે મળે નહીં. બધું મળે. મળે તો સારું, એવી લાઈટ લગાવી કે બીજું શું. તો સીલિંગ સુકાય છે અને હું અહીંયા ધ્યાનની ખુરશીમાં બેસી ગઈ છું. ચિંતા નહીં કરતા, નહીં તૂટે ખુરશી, એટલો બધો વજન નથી મારો કે ખુરશી તૂટી જાય એટલો. અને વિશાલે બેસી ગયા છે કેમ કે ઈ થાકી ગયા, સીલિંગ ઉપર સાફ કરી એટલે થોડીક વાર સુકાય ત્યાં સુધી રેસ્ટ કરી લઈ. અને આ છોકરો હે ને બહુ કવરાવે છે અતિશય, એક કામ કરવા દેતો નથી. એટલે વિચાર એવો જ પેલા કર્યો હતો કે રાત્રે જ સાફ કરવાનું ચાલુ કરી, પણ રાત્રે સાફ કરવાનો મેળ નથી આવતો. અને આ એક રૂમ સાફ થઈ જાય ને દિવસે તો પછી વાંધો ન આવે એમ, કેમ કે પછી રાત્રે સાફ ચાલુ કરીને તો ધ્યાન રૂમમાં સૂતો રહે, રૂમ બંધ કરી દે તો એને અવાજ ન આવે ને બહાર બધું સાફ કરી હગી એમ. ધ્યાન બોલતો વિશાલ, ધ્યાન ધ્યાન બોલતો વિશાલ, કે તો એને આવડી ગયું છે ને પપ્પાનું નામ બોલતા. વિશાલ બોલે લે આને તો બહાર જ આવું છે. પણ અત્યારે બહાર થોડી જવાનું હોય, તો ટીટલીને ન મરાય. હે સર ટીટલી બતાવતો, બતાવતો જો માં ત્યાંસી ટીટલી જોઈ લ્યો જો છે કેવી મસ્ત છે ટીટલી. કેતા આમાં છે ને લાઈટ થાય અને તીતલી હાલે અને આ પાંખ છે ને એની ઉપર નીચે થાય ને મ્યુઝિક એ વાગે છે. પણ સેલ પૂરા થઈ ગયા છે એટલે સેલ ધ્યાસભાઈ નાખી દેતા નથી, કેમ કે તીતલી હાલે ને તો પાછી એનાથી એને બીક લાગે અને તીતલી નો કરે ઘા. એટલે અમે તો ઉપર જ ચડાવી દીધી હતી, પણ અત્યારે સાફ કરતા હતા ને રૂમ તો ભાઈ જોઈ ગયો, કેમ કે હજી ખબર નથી પડતી, ગમે એ વસ્તુનો ઘા જ કરી દેવાનું હોય અમારે. કેમ શું નહીં નહીં મૂકી દે તીતલી ને, મૂકી દે, બટકો ભર લેશે નતર સુઈ જા. હવે તીતલી ને સુવું નથી, તું સુઈ જા, સુઈ જા. 2 મિનિટે માંડ સુવે, તરત જો ઉભો થઈ ગયો છે ને. અડવિત્રો વધારે છે આ છોકરો. કોને મળવાની વાતો કરતા હતા? હે કોને મળવાની, કોને વાતો કરતા હતા? તમે ગીત ગાતા હતા ને, મળવા તે આવો શા માટે, પછી કઈ ગાયું ને. આ વ્યક્તિ એમ કે છે કે એની લંડનમાં એક ગર્લફ્રેન્ડ છે, તો એ એમ ગીત ગાતા હતા કે લંડન કઈ રીતે મળવા આવું એમ. અને આ જોઈ લો, આ છોકરો હે ને અતિશય કવરાવામાં હોશિયાર છે. પાછી ગર્લફ્રેન્ડ ને મારે કેવું પડશે, કોમેન્ટ કરતી ને તો ખબર પડી જાય. હવે પંખો સાફ કરી નાખે ને એટલે પછી ઉપરનું બધું સાફ થઈ જાય. પેલા ડ્રેસિંગ નો ઉપરનો ભાગ છે ને, ત્યાં એક આપણે શંકર ભગવાન મહાદેવની મૂર્તિ છે, ત્યાં સાફ કરવાનું છે. પછી સીધા આ સાઈડ ના ખાના ખોલવાના છે. તો નીચે જ કેટલું બધું કામ, નીચે કેટલું બધું છે, અમે કપડા કેટલા બધા હોય સાફ કરવાના, એની અંદર લગાજો કેટલો બધો છે. એવું મેં ક્યાં કીધું કે બધું તમારી આગળ કરવાનું છે. નીચેનું બધું થોડુંક થોડુંક કરાવવા લાગવાનું, કે હું એકલી થોડી કરું એટલું બધું. તો પણ એટલે તો તમને કીધું જ કરવાનું. મને અડધી કલાકે એક વસ્તુ થતી હોય તો પછી તમને જ કહેવાય ને તમારે ફાસમ ફાસ થતું હોય તો કામ. નહીં 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 પૂરી દો ને, પૂરી દો અંદર. આંગળી આવી જાય ને વિશાલ, પૂરી દો ને, પૂરી દો. પૂરી દઈશ અંદર. હાલ હવે ખોલતો નહીં, નતર અંદર નાખી દઈશ. હવે એને કાઢવું છે વિશાલ બધું બારે. હવે આવતો નહીં અહીંયા, હવે નહીં થાય કઈ. જો ચોખા કર્યું ધૂળ વાળું થાય. છોકરા કોબરાવે છે, સાફ કઈ કરવા દઈએ એમ છે નહીં. મામા હો ગયે ગંજા, તેરા મામા હો ગયા ગંજા. હા એ તો મામા માફીઓ પર જ ગીત બનાવે છે બધા. હયું ઉપર ને એના ઉપર બનાવે ને દાદી ઉપર તો ખબર પડે.
નાની ને માસી ને મામા ને એટલે બધે ગીતમાં કા તું બનાવી ની મારે હવે એવું જ કઈક કરવું જોઈએ. જો જો બંદર બંદર મામા જો છે ને મામા અને માસી બિલ્લી મોસી ને બંદર મામા. નીચે જો આ બધો લબાચો પડ્યો છે અને ઉપરના ખાના મસ્ત રીતે લૂછીને વિશાલે સાફ કરી નાખ્યા છે હાબુ વાળા પોતા મારી મારીને ઘસી ઘસીને. એમાં બધું સામાન ઉપર ચડાવવાનો છે ને ઉપરની સાઈડ ના દરવાજા છે ને ઈ સાફ કરવાના બાકી છે. ગાઈસ મેં ઉપરનું બધું સાફ કરી નાખ્યું છે. બહુ થાકી ગયો હવે અને ભૂમિ હવે આ રીતે નીચેનું છે બધું સાફ સફાઈ કરે છે. કેવો તમે રેડિયો શું છે 24 કેરેટ ગોલ્ડ હે 24 કેરેટ નો ગોલ્ડ હોય તો હું આવી રીતે તો હપ્તા કરતો હોય. તમે જ આપેલું છે 24 કેરેટ નો ગોલ્ડ નું આવું નહીં. પેલા આપતા 24 કેરેટ ગોલ્ડ એટલે આ ખોટું જોઈ ખાલી એવું લખેલું આવે જો પાછું સર્ટિફિકેટ આ રીતે આપે આ બધા સર્ટિફિકેટ બધું ખોટું હોય આપણે હોય નહીં આવો તો ઠીક હવે. જો એક ખાનામાં બધો સામાન ગોઠવી દીધો છે હવે બીજા ખાનાનો વારો છે. ઉપર છે ને બધું ગોઠવાઈ ગયું ચકાચક સાફ થઈ ગયું છે અને હવે હેઠે હેઠે ને બધું સાફ કરવાનું છે. અને આમાં જોઈ લ્યો ખાલી એટલે ખાલી ગાદલા અને ગોદડા ને એવું જ બધું ભરે. ગોદડા તો નથી જોકે આમાં ખાલી છે ને ગાદલા છે અને ઓશિકા છે ને 6 ગાદલા ને 6 ઓશિકા કરાવેલા છે એટલે ઈ બધું છે આની અંદર સામાન. ખાધું મમ્મા? તો હવે નાસ્તો આવી ગયો છે તો અમે નાસ્તો કરી લઈ. જો એ કારીગરી કઈક કરે છે ને પછી આપણે જોશું કે ચાલુ થાય છે કઈ કે નથી થતું હે ને. ઈ છે ને અમારા બેડમાં છે ને અહીંયા લાઈટ છે સિમ્પલ લાઈટ છે કેમ કે અમને પહેલાથી જ બધી વસ્તુ સિમ્પલ જ આમ ઓવર કોઈ વસ્તુ ગમે નહીં એટલે આપણે નાઇટમાં છે ને નાઇટ લેમ્પની જેમ યુઝ કરી શકીએ ને એવી રીતે 1 2 વચ્ચે અને 3 લાઈટ ચાલુ છે એવી રીતે. તો પતિદેવ ચાલુ કરી છે લાઈટ જો હલી જાય છે. કિંમત નાખી ને એટલે ખાલી શું આ પણ કરો તો ખરી દેખાડો તો ખરી. જો આ રીતની લાઈટ થાય છે કે અમારે મસ્ત 1 નંબર લાઈટ છે. જોઈ લ્યો અંધારું થયેલું કેમ લાગે છે બાકી એમાં ધ્યાન ચાલશે ને એટલે હમણાં વીસો જોઈને ગાંડો જ થઈ જાય. ધ્યાન અહીંયા તો લાઈટ ચાલુ થઈ ત્યાં જો તો મસ્ત મસ્ત લાઈટ છે અહીંયા. છે કેવું છે ધ્યાન મસ્ત છે. હવે આપણે ઈ ચાલુ રાખવાનું જ છે હે ને પિન પાછળ લગાડી લઈને પછી રાત્રે આપણે સુવા ટાઈમે ચાલુ કરી શકીએ ને હે બટુ એ પાછળ નહીં જવાનું ત્યાં હાથ થઈ જાય. મસ્ત મસ્ત કેવી લાગે ધ્યાન મસ્ત મસ્ત કેતા હા જગજગરા મારવા માંડ્યો અમારો બેડ. શું કરતો તો અહીંયા વોશિંગ એરિયામાં વોશિંગ એરિયામાં તો યાર તો ભીનો થઈ ગયો છે એટલે પછી પાણીમાં કઈ તો હોય ને હું કરતો હોય પાણી ઢોળવાનું વાળવા નાખવાનું. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.